મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો વચન તો આમ દમ નહીં આમ ઊંડીએ બેઠા છું ના કાતરા ખાઈ જાય બધો રસકો એને તો લે તારે ચીયો પાડી ગયો હોય છે બધે આધાર ચીયો પાડી ગયો હોય છે મોટા મોટા આધાર હતા ઉકઈ ગયેલા છે ટેબડાના ખાઈ જા બધો રસ્તો કાતરા ખાઈ જાય કઈ સીઝનમાં નહીં ખર્ચો એટલો છોકરા મારા બેટા કોમ કરતા નાખો તો હોઈ દેતી મારા કેટલું કરી કરીને આલો ને કહું છું કીધું કોમ કરો અમુક તાજ જન કાલ નહીં કશું કરતા નહીં મારા બેટા ને હાચા પાચા હાવ કોઈ રાશિ ના બધી થઈ જાય હા બધું રાખ્યું છે આટલું બધું જ છે કાતરા કીધું એડા થઈ જાય એમ કહું હા કાતરા તો પણ મોટા બા તમારે એકલો નહીં પડ્યા બધાને પડ્યા છે કોઈ રાખતા જ નહીં ના તો હા સીઝન બાટલ જાય એવું કરે માર તો યાર તમે જોયું છે એડા જોઈને આવ્યો પેલા ડાચન જેવા થઈ ગયા છે ઉભા ઉભા છાપ એમ આવ અમારે ત્યાં એવું જ છે કે પણ તમારે તો પૈસા લોટ છે શું હતો છે શું પૈસા છે છોકરા કમાતા નહીં તમે તો ભેગું કર્યું છે છોકરા ના કમાતા કેમણા હેડ્યા તમે હા ઘરે નહીં આવ્યા તમારા જોડે ગોતતો કેમ પૈસા જોવી છે કેટલા 3 લાખ રૂપિયા ઓહો 3 રૂપિયા હાલતો નહીં હાસું બોલો આમ તો બધાને વ્યાજમાં હાલો છો કાલ લીધા પર કાલ ઉધા હતા મારા પર વિશ્વાસ નહીં કેજો તમે કાલે આવ્યા ને તો કાલે હતા આજ નહીં એના કરતી એમ કહી દો સોખું કહી દો કે તું દારૂ પીવું છે ને એટલે પૈસા નહીં હાલતો એમ કહી દો ના ના એવું નહીં મને ખબર છે હું પેલા ફાઈન જોતો ને અવલ્યા ફાઈન એ મને એમ કીધું કે તું દારૂડિયા તને પૈસા નહીં મળે હાદો હોત ને તો પૈસા હાલો તો સાચી વાત તમે પાછા હાલતા નહીં પછી કોણ હાલે એટલે વિશ્વાસ નહીં વિશ્વાસ વળી તમારા ઉપર કોણ કરે છે મારે પૈસા જોવે છે સોટિયા વિવાહ કરવાના છે એટલે સોટીઓ નહીં કમાતો સોટીઓ કમાય છે પણ એ અડધા વાપરી નાખે છે લુગડામાં અને ખર્ચા કરકે કરે છે એમ કેવા લુગડા પહેરે છે વળી વીઆઈપી આ અમે આ જોજો ધોવાય છે તો અમે એવા પહેલા તાણ આટલું બધું ભેળું કર્યું છે પણ એને જો ખબર પડે છે તો શીખવાડવું પડે તમારે ઘણું શીખવાડે છે વધારે શીખવાડે તો એકના એક છે બીક બતાવે છે કે હું તો મરી જાય આમ કર્યું મને હાર્યું લઈ આલો ને હાર્યું લઈ આલો હવે મારે ચો જાવું એ વાત તો હાચી છે તાની પૈસા તમને નહીં હાલો હાલવા પડશે ના સાક્ષી તમે લઈને આવો તોય તમને નહીં હાલો એવું છે ને હા રોડ અમને તો પેલા તો ના પાડી ને તમે ના પાડી એટલે ગોમમાં બીજા કોકના ફાઈન મળી જાય હવે તો લેતા આવજો હા રોડો સારું સારું પૈસા હંગાત લઈને જાજો મરી જાજો હંગાત તો અમારા છોકરા છે વાપરે એવા એ તો તમે મરશો ને એટલે હંગાત અમે મેલશો તમારા જોડે નહીં શું મેલશો તમે ઉછીના લઈને મેલશો સારું જોડો હવે આયા પૈસા લેવા તો કાતરા કોઈ રાખતા નહીં પૈસા લેવા આયા હેડા તો વેણાઈ રહ્યા છે પણ હેડા પોળવા પડશે તો હુકાઈ ને હુકાઈ નહીં પોળ્યા વગર છે ને હેડા હુકાઈ લીલા ગારા જેવા પડ્યા છે પોળવા પડશે હવે પોળું ખડો તો પાણી પીવા છે તાપ લાગે પાણી પીવા છે થોડું હા 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 તારી પાણી થોડું તું થાય રી હવે હાર્યા હેડા જોવા જવા દે હારે હુકાઈ ગયા છે ઘણા દાડા છે નાશે પણ હારે હુકાઈ જશે હવે હારે છે ને હેડા હા હેડા હવે હુકાઈ જશે એટલે ખળામાં જઈને નાખવા પડશે પણ ખળું થોડું હમું કરવું પડશે તારે કમ્પ્લેટ નખાય ખળામાં બધા હેડા ખળામાં ઉપાડી નાખવા છે આવરીને આમ કમ્પ્લેટ હુકાઈ જશે ચલે કેવા થઈ જશે બંગડી જેવા થઈ જશે તરત ઘટાઈ તરત ગંજમાં ભરાઈ દેવા કેવું છે જીગરી હા અરે જીગા ભાઈ બંધો કેમ છે શાંતિ તમારે જેવું હોય તેમ અમારે જેવું નહીં તમારે તો એડા જેવા પાછા છે અને આયા જો આયડા કેટલા ભેગા કર્યા છે ઠેસર ચાલ લાબુ એમ કેજી પેલા હે ઠેસર ચાલ લાવવાનું છે ઠેસર તો હારે હુકાઈ ગયા છે હોય આ બસ ખળો અમુક કરી તારો ઠેસર લાવવાનું છે હું હાવ નર્વસ છું હા ઠેસર લાવતા પેલા આપણે આવી જા કાઢવા એમ હોય
નક્કી 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 ફાઇનલ. એક કી ફોને આપવું પડશે પાછું. અડધો આખી જિંદગી એકી ફોને તો આવ્યો છું તાન. ઈ વાત સાચી કોમ તો આપણે આમ જિંદગીમાં ભેગો ભીધો જલસા કર્યા. જાણે તમારા છોકરાને લગન આવ્યો તો હવે તને યાદ છે ને? સાચી હા વાત. તો અમે આવ્યો તો ને વેચી મારીને તમને ટેકો કર્યો હતો. ના ના કર્યો સાચી વાત. કર્યો તો કે નતો કર્યો? વાત સાચી છો. તો પસ્તાન 120% ની વાત છે. એવું છે ને? એક કોમથી આવ્યો છું. શું કોમ થયા? હવે શું છે ખબર છે? મારે હવે સોટિયાના વિવાહ હા પૈસા જોવી થી 3 લાખ રૂપિયા. 3 લાખ ઓય માર બડું 3 લાખ તો કાશું પડી જાય. 3 લાખ તો ચોથી લાવશે ચમ તાર અમે ફટ લઈને નતા આલે તમને. તમે આલ્યા તા સાચી વાત છે હા ખોટી વાત નહીં. હા પણ તમે તો કેટલા આલ્યા? 40,000 રૂપિયા. પણ એ તાની શું હતું ખબર હા. છે? તાને ખર્ચા મોંઘવારી ઓછી હતી અને હાલે મોંઘવારી થોડી વધી ગઈ છે એટલે. મોંઘવારી વધી ગઈ છે. આપણે જીગર જાન ભાઈબંધ હાસા આપણે આખી જિંદગી ભેળા રહ્યા છે હોય આપણે 2 જણા. હા. પણ હવે 3 લાખ રૂપિયા હાલ ચોથી લાવવા? લાભ એટલે 3 લાખ રૂપિયા 3 તો ટવકાય પડે એમ નહીં. 3 લાખ રૂપિયા ચોથી લાવવા રાખો. એટલે હવે પોઈન્ટ ઉપર આવી જો હા પૈસા આલવાના છે કે નહીં આલવાના? પણ પૈસા હાલવા હું ના નહીં પાડતો. હા. પણ એટલા બધા પૈસા લાવું ચોથી હું? લાવું એટલે અત્યાર પતાર એક કરવું પડે અને પૈસા ભાઈબંધને આલવા પડે. કેમ કે ભાઈબંધ હવે હલવાનો છે. એટલે આ ભાઈબંધ હાલવાનો સાચી વાત છે. પણ તમારે હારશે કે આ જમી એટલે નહીં ના મેલ દઉં હું કોઈ વાત કરો છો. જમી મારા પર છોકરા સી ચેડી વેચી મારવી પડે ભાઈબંધ માટે તો વેચી મરાય. એવું ના હોય. હવે પૈસા નહીં 3 લાખ રૂપિયા મૂચો લાવ કેજો. તમે તો હા ભાઈબંધ રાશી જ નહીં યાર. જીવ ભાઈ- આલી દેવું યાર ભાઈબંધ માટે તો જીવ વસ્તી આલી દેશે. ભાઈબંધી સાચી આપડી હા. ખોટી ની. પણ પૈસા એટલા બધા નહીં માં પણ ચોથી લાવું હું? એટલે તારે પૈસા હવે આલવા કે નહીં આલવા એમ કેજે પેલા હેડજી. એ તમે છે ને હા પેલા મોન આલીને વાત કરવાની. આટલી ઘર મોને તાલ્યું આટલી ઘર ચાંદનો મોને તાલતો તો કેટલા વરના આપણે ભાઈબંધ આવડા હતા અને ભેગા ભણતા બસમાં જાતા. બસનું ટિકિટનું ભાડું ખબર છે કોણ હાલતો? હું હાલતો. ઈ બધી વાત સાચી છે. ખોટી વાત નહીં. મૂચો ના પાડું છું. પણ એટલા 3 લાખ રૂપિયા લાવું ચોથી હું? નહીં ને? ના હા ના ચોથી લાવવા રાખો. એટલે હવે મોન ચો થાલું હું તમને. હવે મોન તો મોટા જેડાને મોન આલવું જ પડે. તારે હવે પૈસા આલવા છે કે નહીં આલવા એટલું પૈસા કહેજે. પણ ચોથી લાવું હું? હા ચોથી લાવું કો? નહીં ને? ના હા ના પૈસા નહીં આલવાના? પૈસા લાવું ચોથી લાવું. એટલે લાવું એટલે ચોથી લાવું એટલે એટલે પૈસા નહીં ચોથી લાવું. આખી જિંદગી ભાઈબંધ કરી હવે પૈસા હું નહીં. શું કહું ખબર છે? હા. પૈસા માર જોડે રૂપિયા નહીં. મારવા જ નહીં લાગતા હવે. પણ તને મારીને શું લેવાનું તો મારે? પણ પૈસા તો ચોથી લાવું વાત કરે છે. હું મારું કોઈ છેતર બેતર ના વેચી મારું વાત કરે છે. વિકો- ભાઈબંધી હારું થઈ. વીખો વેચીને પૈસા આલવા પડે ભાઈબંધને. એવી ભાઈબંધી ના રાખાય. હા એવી ભાઈબંધી ના રાખાય. કોઈ વીઘા વેચીને કોઈ મારા છોકરા નહીં ચડે. હા તો વધો નહીં. હા હું મરું ને તો તું ના આવતો અને તું મરું તો હું નહીં આવું. હું નહીં આવું. પણ વાત આ હું શું કહું ખબર છે? હા. આ થાપનો બદલો લીધા વગર હું નહીં લઉં પાછો. કોઈ વધો નહીં. ઈ વાળો નહીં. રાખજો પાછું. હારું તું તાર વ્યવમાં ના આવતો જા. હારું હારું નહીં આપું નહીં આપું. જોડો હજી. અમે તારા કોમ નહીં જા. હારું હારું લેકો હજી. પૈસા જ ઓ તારી એક તો મારવા છે પૈસા લેવા છે હારું પારના. અને તો મને થાપો છોડી દેતો લે પૈસા હોય પડ્યા છે. તારા હારું હોય પીટીમાં ભરેલા પડ્યા છે. લઈ જા લે. મને તો મારું કોમ કરવા દે. હા વાજ્યું છે પણ એ કોઈ વાંધો નહીં. હેડો કોઈ ભાઈબંધ હતો ને ગમે તેવો હતો. આવડી ગયા લડાઈ છે કે અલ્યા તારી આ મરી જાય અરે આ જવા દે. હા ચીએ લડના પેલા બે ઈ રે મન થવાડી તારી બેટો આ પછી છે આ હેડા કોઈ ઈયર હારું મેં ભેગા કર્યા છે. આ 3 લાખ રૂપિયા હોય ચોથી લાવવા. હવે રસ્તામાં પડ્યા છે 3 લાખ રૂપિયા લાવું તો કોઈ ઈયર હારું થોડા હેડા વાયા છે. આવડા કોણ બખાડા કરતું તને હમણાં કોઈ કર અરે બખાડો તો ઠીક થયો તો. હા બખાડો એમ હતો હા પેલા અમારા ભાઈબંધ નહીં
જીગર જાન ઈ તો હું આવતો હતો પેલા છોકરો વચ્ચે ઉભો તો કહેતો હતો કે પેલા બે લડાણા મગું તો કોણ લડાણું તે હવે હીરા આયા તા પેલા તો આમ રોમ રોમ કર્યા અને કેટલા વના કર્યા પછી મને કે પૈસા આલો લેકિન પૈસા તો નહીં મારા પંચાસી લાંબા ઓય. અને પૈસા થોડા છે મારા પાસે હા 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા હું ચોથ લાવું હા હીરા કે મારા છોકરાને વિવાહ કરવા આવે હા. પણ છોકરો કોઈ મારા હારું કોઈ મારા છોકરો જો હતો તે હું પૈસા આલું ભાઈબંધ ખરા પણ પૈસા હું 3 લાખ રૂપિયા ચોથ લાવીને આલું ભાઈબંધી તો રખાય તને એમ તો ન રખાય વાત કરો પૈસા ટકા તો રાખવી પડે વાત કરો ને કે સંબંધ ના રહી રહ્યો કોઈ હસવાય નહીં. વાત તમારી બધી આવી તને તમે આવશું ભાઈબંધી રાખો વાત કરો તમે ખાલી પૈસાથી જ મરો છો સાચી વાત ભાઈબંધી છે, કોઈ નહીં. તમારી બધી વાત સાચી પણ 3 લાખ ચોથી લાંબા હવે 20,000 25,000 50,000 માજા કરે ચોકથી આગા પાછું કર પણ 3 લાખ લાંબા ચોથી એટલે માર્યા તમે અહીંયા મને માર્યો હોમો હા? તારે થાપ આવ્યો જબરજસ્ત હું તો વળી કીધું આ તો બધું પટી ગયું અને પેલું કહેવત છે કે પેલે પટી જાય એટલે પોલીસ આવે હું એ મારો થોડોક લેટ પડ્યો પટી ગયું ને હું આવ્યો ના કે તમને જબર જોવા મળે હા પૂંજાઈ હા ચોમ પણ બીજા પડ્યા છે ફોર તો લઈ પડે થાપાય જો આ ગલ્ફા હું આગળ રાતો બમ ને થઈ ગયા 3 છોડ દીધી હોય એવું છે ને ઉવે તાર બરાબર. પણ તમારે પણ હા ભાઈબંધી આવી ના રાખાય મારું તો એ કેવું હું તો ગમે તે ભાઈબંધી રાખવી તો રાશી જોડવી ન કે ભાઈબંધી ચાણ બગડે ખબર હે લેવડ દેવડમાં પૈસામાં બગડે પૈસા આલો કે લ્યો પણ ભાઈબંધી પૈસા બગડે. હાટું મેં અહીંયા સુખી ના પાડી છે ને ના મારા પાસે 3 લાખ રૂપિયા ચોથ લાવું હું. પણ થોડા ઘણા એમ કેવું તું એમ તો કેવું તું કે હારું હડ હું થોડા ઘણું કે ના પાડતા હતા હા? પણ થોડા તો કે જોતા જ નહીં 3 લાખ જોવે ઓય પણ તમારે ડાયરેક્ટ ના પડાય કે એમ કેવું તું કે આલશું હડો કે કોક કરી ઈ તો હવે જો મનસુખ કે છે જબરજસ્ત થાપાયો અને કે તમે છે ને માર વિવાહ મહિના આવતા સોટિયા નાખ હું બોલાયો નહીં તમને એમ કહી ગયા તમે પણ અને મારી તમે જાઓ. ઓય ઢુકડા હતા હું તો છે પેલા એડમો હેડ રોજ કાઢતો હતો. અલ્યા તમારા જેવું કોઈ મોણા એમ ઢુકડા હતા તો આવા ધોબળે આ બુતું સોડાવા તો આ ત્યાં શું કરવા આવ્યો હું તમે તો રહી રહીને આયા છો પતા એ તો બધું પટી દે તાણી દે આવ્યો છું આ તો મને શું કે મૂચો તરત ગળી જશું તો આ તો પેલે રોધા કાઢતો માણું કીધું આ ચિયો કીધું અવાજ કરે કીધું આમ પણ આ તો ઉડી મળ્યા તાણ તો કોઈ તાણ તો પટી ગયું બધું સારો હવે હવે વાપરો હા. હવે લડા હો નહીં અને એવું લાગે ને તો જાજો ટેકો કરજો થોડો હવે તો ટેકો ના કરું કેમ શું લેવા કરવો પડે તો થાપાયો ને તો પૈસા આલવાના જો હા આવું ના રખાય વાત કરો ઈ તો હવે જોવો છો મન જવા દે હડો પાસે ભાઈ જવા દે સારું આવજો તો હા? કે આવ્યો તું સારું અને આજો નહીં તો હું પછી કહું ઈ તો કોક કરશે હોય આગા પાછું પેલા પૈસા આલુ હું હોય વાટમાં પડ્યા છે પૈસા લાવીને આલુ કશું આલુ નહીં વિવાહ કરવા હોય તો કરે ને કે કોઈ નહીં થાપો અમારે ખાવાની ને વિવાહ પૈસા અમારે આલવાના તો આલવાના કશું આ તો હેડે હેડે સો પડ્યા હવે હમણાં પછી મોડા હોદના આવીને ફેદવા જવા જ હેડો તા નહીં રહેતો પાવડો મારા કાકા જેવો છે તાર કાકા જેવો પાવડો નહીં ધંધો તો કરવો પડે ન કે પછી અમારે જેવું થાય આવો હા આવો શાંતિ હે ને? આવો શાંતિ અને તાર ભાઈબંધને ભાડ્યો તો છોટિયાન છોટ્યો ના તે જો એને ભાડ્યો નહીં નોકરી નહીં થતો અમને બે દાચો થાય છે તાણી નહીં થા તો રખડા છે તું ક્યાં જોઈ છે તાન હા હું જ ખબર ના ને ઘરથી નીકળી ગયો હા હા. અને હું હવે પૈસા ગોતું છું અને હીરો રખડા છે મને કહેતો હતો કે બાઈક આલજે પણ હું ના પાડી બાઈક માગતો હતો કે મુહૂર્ત નહીં કઢાય મુહૂર્ત ઘટાય છે તેમાં તો બાઈક ના હાલતો ને કે નહોતું થાય અને વરવા છે ને હા વરવા વરવા હા વરવા તો હાલ પૈસા જ ગોતું છું પૈસા જ નહીં શું વરવા જવું ભાઈ બંધ પા લુગડા લઈ આલો પછી મસ્ત કોઈ અમારે લુગડા લાવવાનું ઠકાના નહીં પૈસા લેવા ત્રણ ઠકાના પેલા મોટો બા નહીં હા પૈસા લેવા જો કે પૈસા નહીં પેલા નહીં પૂંજાઈ મારા કાકો કાલ લાયા હતા 20,000 પાઈ એમ ફાયર કાના પાસેથી એ પેલા મોટો બાય ને એમ ફાયર મોટો બા તો આખા ગામમાં પૈસા હાલે છે હા. અને મન એકલા નહીં હાલતા કોઈ કેમ મોટા બા ના હાલ્યા અને મારા જીગરદાર પેલા ભાઈબંધ નહીં પૂંજાઈ હા પૂંજાઈ ના હાલ્યા કા ધો પાણી કન ના હાલતા હોય એટલે કેમ નહીં હાલતા ખબર અરે હા હોય એને બધાને ખબર પડી ગઈ છે કે આ પછોર્યો નહીં એક નંબરનો દારૂ છે એટલે વ્યવહાર થોડો ખરાબ કરી નાખ્યો છે એટલે નહીં હાલતા મને તમે ભાઈ એક આદત ખરાબ છે ચીકો પીવાન થોડી મળે તો બધાય હાલી પીવાન તો અમે 10 દાડા બાતા લીધી બંધ કરી મુહૂર્ત ઘટાય ચાલો નહીં પીતો 10 દાડા જ બંધ કર્યું વળી ફેપા ચાલુ કરી દેવા અઠવાડિયે એ તો હાલતો નહીં હા. પણ યાર એક દના વિવાહ પટી રહી નહીં હા એટલે એક ના વારા લેવા ખાલી કયો પૈસા નહીં હાલતો બધાને ગોતી ગોતી ગોમો પર દોડ મારવાના છે બધાને હા તમે તો મારજો પણ હાલ ચો હેડો હા ચો હેડે મોહન એમ જાવું છે
પાડીઓ કરવા દે. એ એલો મારો હોભળો ને રણુદાનારો મારું બેટું રણુદા જાઉં છું પણ છોકરા લઈ જતા નહીં. હવે ઘંટા થયા, ઘંટા આવે તો હા આવું પડે એ તો. કેમ છો? રાગે રાગે છે આવરા. શું કરો છો? કોઈ નહીં, આ થાક લાગ્યો ઘડી વાર બેઠો કે હા, શું ધંધો કરતા હતા? કશું નહીં, આ જોવા તો એડા હા, કાતરા ખાઈ જવાનું તો તે કશું ઓય ઊંઘો છો? ઓય કારો અમે ખાઈ જ જાય છે કે અમે શું રાખી બાચી વળી? આવડે આટલું કરી દો, આટલું વળ રાખો વળી થોડુંક ઊંડિયા ને. ના બરોબર છે, આ તો વાટમાં ઊંઘો છો એટલું સારું છે. હમણાં વર રે કે તમે ચમણા હેડ્યા? હા, તમે ચમણા હેડ્યા? હું દાતો તો પછી ફાઈલ કેમ? ઠપકો હાલો થોડોક દાતો તો. ચાલો અરે નતું પૂંજાઈ માર્યા છી ના હોય તો શું? ચાણી હાલ હમણાં તરત હું આવતો જ તો અહીંયાથી તે માર્યા કોક પૈસા સારું. પૈસા હારું? હું કે પૈસા કે હાલ કે બે ના ભેગા ને ભેગા હતા, ખાસ ભાઈ બંધ હતા. ઓય હું તો પૂંજાઈને કીધું. પૈસા મગજ માર પાસે નહીં આવ્યા તો પછી હે ઓય હું તો ના પાડી શકું, કીધું પૈસા મને નહીં હાલું હું તો. એવું છે એમ? ઓય તમારે તો ઘણા પૈસા હતા, હાલવા હતા કે શું હતો તો? પી જોઈ છે હા, પાછા નહીં હાલતા ઘણી વખત હાલ્યા. હું પણ જેને કોક વિવો છે વિવો છે ખબર છે મન. એ વિવાહ સારું કઈ હોય એને સંબંધ બગાડ્યો બે ને આખી જિંદગી બે ભેગા રહેતા, હાવ ઝંઝણ હતા, તાનના ભેગા ભેગા રહેતા. આ તો પણ ઓછા નતા, 3 લાખ રૂપિયા. હા, 3 લાખ કે હાલો મને. ઓ પણ આ તો પણ વિવાહના તાર ખર્ચા થોય છે, મોંઘવારી અત્યારે વધી ગઈ એટલે વ્યાજ કીધું હાલું હા. તો વ્યાજ મારવા હતા પણ ગમે ના હાલી કે વ્યાજ હા? તો વ્યાજ તો યાર ના હાલી કે. કોઈ એને કહેવાનું તો વ્યાજ બાપ ના હાલો કોઈ, પણ ઈ તો ખાલી તો પછી તો હાલો તો આખું જ રાખ. ના હાલો યાર. તમે તમે હાલ્યા ખબર હતા? માર્યા છે એમ તો શું? બસ તમે બધા જ એકબીજા બથમ બધા પૂંજાઈ કે માં તો કે આ ગર્લફ્રેન્ડ ફળ બધા લાલ સોળ કન્યા છે હકી. તમે જઈને હું જઈને આવ્યો ચેવણ જ્યાં પછી પછી તો ઘરે હોમાં હેડ્યા હતા એમ કહેતા હતા પૂંજાઈ તે હું તો લાવ કીધું હું જઈ આવું. હા. પણ હવે જાવું હતું પણ તમે આટલે ધચા તે હવે હું બેઠો હેઠો. ઓ હું તો વરાસીને બેહું છું હમ, ત્યાં આ ઓટો મારો અત્યારે. જબર મારેલા હતા, બોખા કરતા હતા પણ હું તો પેલા રોજ કાઢતો હતો એડામાં ઓય તે પણ વાપરીને ગયો હતો તે પછી પછી મારી નહીં જાય માર્યા હતા જબર માર્યા. એમ ઓય પૈસા હારું તો ભાઈબંધ ખાસ હતા પાસે. જબર ભાઈ હું તો પૂંજાઈને એમ કીધું તમારે કીધું પૈસા સારું કહીને આવો સંબંધ ના બગાડાય વાત કરો. ઓય તાણ. અને આ સંબંધ બગડે ચાણી પૈસા સારું કેમ બગડે? હા એવા અમે કોક આખી બગડે. જિંદગી ભેગા રહ્યા પૈસા માં જાય એમાં ખાઈ લેજો આ સંબંધ બગડ્યો છે ને. આ તેકડી વાતનો શબ્દ આખો બગડી નાખ્યો. તો પછી એવું હોય તો હું કેમ કરજો કે હે? તમે આલજો તમે તપાસી. સાક્ષી તમે રસ હું તો હારું સાક્ષી રહો. સાક્ષી શું કરવા છે? સાક્ષી તો પાછા ના હાલે તો મારે ચોથ લાવવાના. પાછા તો આલસી આફુતરા આલસી ગોમમાં ની ખબર પડે કે આર્યો દારૂડિયો છે અને કે વયા વિવો કરવરાયો છે બરાબર પૈસા લઈને તો પૈસા તો આલસી નહીં આલે. એટલે હું હેડું છોકરાને થોડું વિચારીને હાલું નહીં. હોય 1-2 લાખ હોય સારું તાન યા હું છે તો ઓટો માર્યો. સારું જો હાલવા પડી આપણે આમ તો ગરીબ છે. આખા ગામમાં કોઈ પૈસા જ નહીં આલે, પૂંજાઈ નહીં આલે એટલે આપણે કોઈ પૈસા નહીં મળી. પણ એને ખબર નહીં કે આ પૈસા રહ્યો નહીં ગમે તે પૈસા લઈને છોટિયાને પહેરાયું અને આ ડીજે તો બંધ કર્યું છે પણ આ એવો વિવાહ કર્યો નહીં તો આખા ગામમાં વસ્તી જોવા સડશે. એને ખબર જ નહીં કે પૈસા શું ચીજ છે. હોય એમ તો કામ નહીં કોઈ.